33,93,000 ડ્રગ્સના જથ્થા સાથે 2 મહિલા સહિત 4 શખ્સોને ઝડપી પાડતી ભાવનગર એસઓજી પોલીસ ગઈકાલના રોજ ભાવનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી અને કર્મચારીઓ મારફતે નાર્કોટિક્સના એક કેસમાં એમડીનો 339 ગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે। સમગ્ર કામગીરીમાં પીઆઈ એઆર વાળા, પીએસઆઈ સીએચ મકવાણા અને તેમની સમગ્ર ટીમનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહેલ છે। ગુનાની વિગત એ પ્રમાણે છે કે ચોક્કસ બાતમી અને વિશ્વાસુ માહિતીના આધારે એવું જાણવા મળેલું કે ગઈકાલના સવારના સમયે કોઈ ખાનગી ટ્રાવેલ્સમાં અમુક ઇસમો બોમ્બેથી કે કોઈ બીજી જગ્યાએથી એમડી ડ્રગનો જથ્થો ભાવનગર ખાતે વેપાર કરવા માટે લાવનાર છે। સમય અને જગ્યા ઉપર વોચ રાખી સવારના સમયે પાનવાડી વિસ્તારમાં એક શંકાસ્પદ રિક્ષાને ચકાસવામાં આવેલી। રિક્ષામાં બેઠેલા 3 મુસાફરો અને ડ્રાઈવર તમામની પૂછપરછ કરવામાં આવેલી। ત્યારબાદ આ 4માંથી 3 આરોપી કે જેમના નામ કનીઝ ફાતિમા, સનાબેન અને રાહિલ નામના આરોપી છે। એ લોકો બોમ્બે જઈ અને એમડી ડ્રગનો 339 ગ્રામ જેટલો જથ્થો કે જેની કિંમત 33,93,000 રૂપિયા થાય છે એ ભાવનગર લાવી ભાવનગર શહેર તથા આજુબાજુના ટાઉન પ્લેસ કે અન્ય કોઈ જિલ્લામાં વેચવાની ફિરાકમાં હતા। જે રિક્ષા ડ્રાઈવર છે એ પણ આ 3માંના એક આરોપીના પિતાજી છે। સમગ્ર તપાસ અત્યારે એ દિશામાં ચાલી રહી છે કે આની પહેલાં આ આરોપીઓ કોઈ જગ્યાએથી ડ્રગ લાવી અને ભાવનગરમાં આપેલ છે કે કેમ, આવડા મોટા જથ્થામાંથી એ લોકો રિટેલ કેવી રીતે વેચાણ કરે છે, એમની પાસેથી કોણ કોણ માણસો આ નાર્કોટિકનો ડ્રગનો જથ્થો લઈ જાય છે, એ તમામ દિશામાં અત્યારે હાલ ભાવનગર જિલ્લાની એલસીબી અને એસઓજી સંયુક્તપણે તપાસ હાથ ધરી રહી છે।